જય સદારામ બાપુ। મારું નામ લેપજી ચમનજી ઠાકોર, ડીસા। સામાજિક આગેવાન, ડીસા તાલુકામાં ઓબીસી વર્ગીકરણ સમિતિ કમિટી સભ્યમાં તારકભાઈએ અનામત વર્ગીકરણનું મુહિમ ચલાવે છે, તેમાં મારું નામ મૂક્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। ઓબીસી વર્ગીકરણ એટલે આપણા સમાજ તેમજ વિકાસથી વંચિત સમાજો માટેનો ખૂબ જ જરૂરી મુદ્દો છે અને આ મુદ્દાને સમર્થન આપવા માટે હું પહેલેથી જ એને સમર્થન આપું છું। જો ઓપનમાં 2 મેરિટ હોય, એક સમૃદ્ધ માટે અને એક ગરીબ લોકો માટે, ઈડબ્લ્યુએસનો તો ગુજરાતમાં દેશના 12 રાજ્યોની જેમ ઓબીસીમાં પણ 2 મેરિટ કેમ નહીં? જો ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ કરવામાં આવે તો ઓબીસીના 2 મેરિટ થશે, એક ઓબીસીની સમૃદ્ધ જાતિઓનું અને એક ઓબીસીની વિકાસથી વંચિત સમાજોનું, જેના લીધે આપણા દીકરા દીકરીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં, સરકારી નોકરી મેળવવામાં અને સરકારીને બનાવવામાં ખૂબ મોટો ફાયદો થશે। માટે ગુજરાતના ઠાકોર સમાજ અને વિકાસથી વંચિત સમાજોના લોકો માટે જે વિનંતી કે ઓબીસી વર્ગીકરણને સમર્થન આપો, એવી જ ગુજરાતમાં વહેલી તકે ઓબીસી વર્ગીકરણ અમલમાં આવે એ માટે આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ। હમણાં જ જે ભરતીઓ થવાની હતી, કંડક્ટર, વિદ્યા સહાયક, એપીડબ્લ્યુવી, પોલીસ અને આરડી તલાટી, આ 5 પરીક્ષાઓમાં આપણા દીકરીઓને ઈડબ્લ્યુએસ કરતાં વધુ માર્ક લાવવામાં છતાં નોકરી મેળવવામાંથી રહી ગયા, કારણ કે ઓપનમાં 2 મેરિટ છે અને ઓપન અને બીજું ગરીબો માટે ઈડબ્લ્યુએસ, તો ઓબીસી માટે 2 મેરિટ કેમ નહીં? ઓબીસી વર્ગીકરણથી ઓબીસીના 2 મેરિટ બનશે। આપણા દીકરીઓને રાત દિવસ મહેનત કરવા છતાં 1 કે 2, 5 કે 10 માર્કથી રહી ન જાય, એના માટે આપણે સૌ સાથે મળીને પ્રયત્નો કરીએ। અને તારકભાઈ જે ઓબીસી વર્ગીકરણનું કામ કરી રહ્યા છે, એમને આખા ગુજરાતમાંથી સમર્થન બધા લોકો આપે અને આપણે સૌ સાથે મળી આપણા સમાજના અને 156 જાતિ એમણે પણ બીજી ઓબીસી જ્ઞાતિમાં આવે છે, એમને પણ સાથે લઈ અને આપણે સૌ આગળ વધીએ એવી આપ સૌને વિનંતી। જય સદારામ બાપુ।